ગ્રાન્ડ વિટારા કારમાં લઈ જવાતો હતો લાખોનો વિદેશી દારૂ। લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹9,50,305નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। ગાબડિયા ગામની સીમ પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો। પોલીસે ₹4,50,305નો વિદેશી દારૂ ઝડપ્યો। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાબડિયા ગામની સીમમાં રોડ પરથી ₹4,50,305ના વિદેશી દારૂ સાથે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ₹9,50,305નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય, જે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે। જે સૂચનાના આધારે જિલ્લાના તમામ અમલદારો કામગીરી કરી રહ્યા છે। જે અંગે એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે એલસીબી પીઆઈએમ ડામોર દ્વારા સ્ટાફના માણસોને સમજ આપવામાં આવી હતી કે ગાબડિયા ગામની સીમમાં રોડ પર એક મારુતિ કંપનીની ગ્રાન્ડ વિટારા ગાડીનો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરીને આવે છે। જે બાતમી અને હકીકતના આધારે જણાવ્યા મુજબ વર્ણનવાળી ગ્રાન્ડ વિટારા ગાડી આવતા તેને ઇશારો કરી રોકવા જતા ગાડીનો ચાલક પોલીસને જોઈ ગાડી છોડીને ભાગી ગયો હતો। જે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1,735 કિંમત ₹4,50,305 જ્યારે દારૂની હેરાફેરીમાં વપરાયેલ ગ્રાન્ડ વિટારા ગાડી કિંમત ₹5 લાખ મળીને કુલ કિંમત ₹9,50,305નો મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।